બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય. ગંગા સ્નાનનું ફળ. અમૃતધારા 21 દિવસની વાર્તા. એક ગામમાં કોઈ બ્રાહ્મણ તેના દીકરા સાથે રહેતા હતો. દીકરાને પરણાવ્યું હતું, પણ વહુ જરા મિજાજની, એટલે કોઈ વખત નજીવી બાબતમાં વાંધો કાઢી પિયર જતી રહેતી હતી. દીકરો જરા મોઢાનો મોળો હતો, તેથી પોતાની પત્નીને કંઈ કહી શકતો નહીં, પરંતુ મનમાં બળાપો બહુ કરતો. સ્ત્રીઓ તે પતિની આજ્ઞામાં રહેવું જોઈએ. પતિની મરજી વગર ક્યાંય જઈ શકાય નહીં, જ્યારે તેની પત્ની તો કોઈને ગણતરીમાં પણ ગણતી નહીં. તેથી તેને ખૂબ લાગી આવતું. બ્રાહ્મણ પાસે 5,000 રૂપિયાની મૂડી હતી, એટલે તેણે ગામના ખેડૂતોને જરૂર વખતે પૈસા ધીરતો અને બદલામાં પાક ઉતરે ત્યારે દાણા લેતો. આવી રીતે તેને દાણા સસ્તા પડતા હતા, પરંતુ દૂધ, છાશ, ઘી પણ મફત મળતા. એક દિવસ બ્રાહ્મણ તેના દીકરાને બોલાવી કહ્યું, બેટા, 4 દિવસ પછી પુરુષોત્તમ મહિનો બેસશે, તો તારા સાસરે જઈ તારી વહુને તેડી આવ. તે ઘરમાં હોય તો મારાથી આખો પુરુષોત્તમ મહિનો નિરાતે નવાય, ખાવા પીવાની પણ તકલીફ પડે નહીં. આ સાંભળી દીકરો સાસરે જવા નીકળ્યો અને જ્યાં ગામ બહાર આવેલા તળાવ આગળ આવ્યો, ત્યાં તો એક લીલાછમ પાકથી લચી રહેલા ખેતરમાં ગાયને ચરતી જોઈ તેને કંઈક યાદ આવ્યું. આ ખેતરમાં તે આળોટતા ખેડૂતનું હતું. તેના પિતાએ એ ખેડૂતને 500 રૂપિયા ધીર્યા હતા. દીકરાએ વિચાર કર્યો કે ખેતરમાં પેધી પડેલા આ ગાય રોજ આવી રીતે ખેતર ચરે તો ખેતરનો બધો પાક ખવાઈ જાય, અને પછી તે મારા પિતાને પૈસા પાછા ક્યાંથી આપી શકવાનો છે. માટે ગાયને મારીને હાંકી કાઢું, પછી સાસરિયાનો રસ્તો પકડું. એવામાં ખેતરનો માલિક ખેડૂત આવી પહોંચ્યો, એટલે બ્રાહ્મણના દીકરાને તેની આગળ ચાડી ખાધી કે આ ગાય બધું નુકસાન કરે છે, માટે તેને મારીને હાંકી કાઢો. તમારે તૈયાર પાક વખતે પશુ પંખીઓનું ધ્યાન રાખવું જોઈએ. જો સાબદા ના રહો તો બધો પાક ચવાઈ જાય અને વટાઈ જાય. ખેડૂતના હાથમાં લાકડી હતી, એટલે એણે તો ચરતી ગાયને ધબોધબ ઢીપવા માંડ્યો. ગાય માણકતોલ દશામાં ખેતરમાં બેસી પડી, અને હવે તો ઘડી બે ઘડીના મહેમાન હતી. મરતા પહેલાં ગાયે બ્રાહ્મણના દીકરાને શ્રાપ આપ્યો, હે બ્રહ્મપુત્ર, તે મારા વિરુદ્ધ ખોટી ભંભેણી કરી મને ખેડૂત પાસે બહુ માર ખવડાવ્યો છે, અને તેના પરિણામે હું થોડી વારમાં મરી જવાની છું. હવે તારા કર્મના ફળરૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ. આ તો ગાય માતાનો શ્રાપ હતો, કદાપી મિથ્યા થાય નહીં. બ્રાહ્મણીનો દીકરો મૂંઝાયો, હવે શું કરવું? એ તો ગાય માતાને પગે પડી કાલાવાલા કરવા લાગ્યો, મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. હવે હું આ શ્રાપમાંથી મુક્ત ક્યારે થઈ? ગાય બોલી, તું તારી વહુને તેડવા જાય છે, પણ તારા સાસરે જ તું ગધેડો બની જવાનો છે. હવે તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસનો પહેલો દિવસથી માંડી છેલ્લા દિવસ સુધી રોજ સવારમાં ગંગા નદીમાં સ્નાન કરાવે અને પોતે સ્નાન કરે, અને તને ખવડાવીને પોતે એકટાણું કરે, તો તેના પુણ્યના પ્રતાપે તું ગધેડામાંથી પાછો અસલ સ્વરૂપમાં આવીશ. ત્યાંથી સાસરે ગયો અને વહુને બધી વાત કરી. તે સાથે તે ગધેડો થઈ ગયો. તેની વહુને તેના પર દયા આવી. તે તો મા બાપની બધી હકીકત કહી ગધેડાને લઈ પોતાના સાસરાના ગામમાં આવી, પણ સાસરીએ ન જતા નદીથી થોડે દૂર એક ઝૂંપડી બાંધીને રહી. 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ માસ બેઠો, એટલે વહુએ ગધેડાને નદીએ લઈ જઈ સ્નાન કરાવ્યું. પછી પોતે પ્રભુનું સ્મરણ કરતાં નાહી લીધું, અને ગધેડાને લઈ પોતાની ઝૂંપડીએ આવી ગઈ. એકટાણું કરતાં પહેલાં તેણે ગધેડાને ખવડાવ્યું, પછી પોતે જમવા બેઠી. આવી રીતે રોજ વહુ ગધેડાને લઈ નદીએ નાહવા જાય છે, નાય છે, નવડાવે છે, પ્રભુ સ્મરણ કરતી પાછી ફરે છે. વહુ રોજ ગધેડાને નવડાવે છે. એ વાત રાજાના કાને ગઈ, એટલે રાજાના સિપાઈ મારફત ગધેડાને પકડી મંગાવ્યો. આટલું સુખ પણ ભગવાનને ન ગમ્યું. વહુ તો વલોપાત કરવા લાગી. તે તો રડતી રડતી રાજાના મહેલે ગઈ. રાજા ઝરૂખામાં ઊભા હતા. બહાર ગધેડો બાંધેલો હતો. વહુ ગધેડા પાસે જ ગઈ અને તેને હાથ ફેરવતી રાજાને કહેવા લાગી, મહારાજ, મારો ગધેડો મને પાછો આપો.
તેને નવડાવી તેમજ ખવડાવીને જમવાનું મારે નિયમ છે. રાજા કહે, તું નદીએ ગધેડાને લઈ જઈ નવડાવે છે, તેથી નદીનું પાણી ખરાબ થઈ જાય છે. નદીમાં રાજા રાણી નાય છે, વાણિયા બ્રાહ્મણ નાય છે, સોય સોની નાય છે, તઈ તંબોળી નાય છે, કંઈ ગધેડા તે નાતા હશે? વહુ બોલી, મહારાજ, મારો ગધેડો દેવતાઈ છે. તે કોણ છે તે જાણવા પુરુષોત્તમ મહિનો પૂરો થતાં આપ મારી ઝૂંપડીએ પધારજો. રાજાના દિલમાં દયા આવી. તેણે તેને ગધેડાને વહુને સોંપી દીધો. નિત્ય નિયમ મુજબ વહુએ ગધેડાને નવડાવી ખવડાવી પુરુષોત્તમ માસ પૂરો કર્યો. હવે તે ગાય માતાને શાપમાંથી મુક્ત થયો હતો, એટલે નદીમાંથી પવિત્ર જળ ભરી લાવી ગધેડા સમક્ષ ઊભી રહી. વહુ પ્રાર્થના કરવા લાગી કે હે પુરુષોત્તમ ભગવાન, શુદ્ધ હૃદયથી આપની ભક્તિ કરી હોય, ગધેડાના સ્વરૂપમાં મારા પતિને મેં સેવા કરી હોય, તો મારા પતિને તેના અસલ સ્વરૂપમાં આવી જાય. આટલું કહી તેણે પવિત્ર જળ 3 વાર ગધેડા પર છાંટ્યું અને પતિ ગધેડામાંથી અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજે દિવસે રાજા રાણી વહુની ઝૂંપડીએ આવ્યા એટલે વહુએ બધી વાત કરી ગધેડામાંથી માનવી બનેલા પોતાના પતિને બતાવ્યો અને પુરુષોત્તમ માસના સ્નાનનો મહિમા સમજાવ્યો. સ્નાનનું એવું ફળ મળે કે જાણે રાજાએ પુરુષોત્તમ માસ નાહવાનો સંકલ્પ કર્યો અને તે જાતે જ વહુને તેના સાસરે મૂકી આવ્યો. ગંગા જળ સમ જળ નહીં, જે પાપ બધા ધોય, પતિતને પાવન કરે જે સ્નાન કરતા હોય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને ફળ્યા તેવું સંકટ ટાળ્યું, એવી રીતે ગંગા સ્નાન કરનાર મનોકામના પૂરી કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.